હાય રે, હાથથી ઘાસ કાપતા કાપતા હવે બહુ થાકી જવાય છે અને સમય પણ બહુ લાગે છે. જય શ્રી કૃષ્ણ રમેશભાઈ, શું થયું? તમે કેમ આટલા થાકેલા લાગો છો? અરે સુરેશ, પશુઓ માટે આ ચારો કાપી કાપીને હાથ દુખી ગયા. વિચારું છું કે ચારો કૂટવાનું મશીન ચાફ કટર લઈ લેવ, પણ બહુ મોંઘું પડે છે. અરે રમેશભાઈ, તમે હજી જૂની દુનિયામાં જીવો છો. અત્યારે સરકાર આઈખેડૂત પોર્ટલ પર ચાફ કટર ખરીદવા માટે બમ્પર 75% સબસિડી આપે છે. શું કીધું? 75% સહાય? પણ આ લાભ કોને મળે? મને મળી શકે આ સહાય? હા, આ યોજના ખાસ આપણા અનુસૂચિત જનજાતિના ખેડૂતો અને પશુપાલકો માટે છે. તમારી પાસે એન્જિન, ઇલેક્ટ્રિક મોટર કે ટ્રેક્ટરથી ચાલતું ચાફ કટર લેવાનો ઓપ્શન છે. વાહ, તો મારે ઇલેક્ટ્રિક મોટર વાળું લેવું છે. પણ આમાં રૂપિયા કેટલા મળશે? જો તમે 5 HP સુધીનું નાનું મશીન લો તો મહત્તમ 18,000 રૂપિયા સુધીની સહાય મળશે, અને જો 5 HP થી મોટું મશીન લો તો પૂરા 42,000 રૂપિયા સુધીનો મોટો ફાયદો થઈ શકે છે. અરે વાહ, આ તો લોટરી લાગી ગઈ. પણ મારી પાસે જમીન તો છે, પણ પશુઓનો કોઈ દાખલો નથી, તો ફોર્મ ભરાશે? હા, જો તમે ખેડૂત તરીકે ફોર્મ ભરો તો પશુ હોવાનો કોઈ આધાર આપવાની જરૂર નથી. પણ હા, જો કોઈ પશુપાલક તરીકે ફોર્મ ભરે તો તેની પાસે 5 કે તેથી વધુ પશુ હોવા જરૂરી છે. સરસ. તો ડોક્યુમેન્ટ્સમાં શું શું જોઈશે? બસ સામાન્ય કાગળો, તમારો જાતિનો દાખલો, જમીનના 7, 12 અને 8ના ઉતારા, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંક પાસબુક. આ તો બધું તૈયાર છે મારી પાસે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે? ફોર્મ ભરવાનું 1 મે થી ચાલુ થઈ ગયું છે અને છેલ્લી તારીખ 31 મે 2026 છે. આ યોજના વહેલા તે પહેલા ના ધોરણે છે, એટલે આજે જ ફોર્મ ભરી દેવાય. પણ આ ફોર્મ ભરાવવા મારે જવું ક્યાં? ક્યાંય લાંબે જવાની જરૂર નથી. આપણા પીપલવાડામાં જ ખુશી જન સુવિધા કેન્દ્ર છે. તું એમના વોટ્સએપ નંબર પર મેસેજ કે કોલ કરીને આજે જ તારું ફોર્મ કન્ફર્મ કરાવી લે. અરે સુરેશ, તે તો મારો મોટો બોજ હળવો કરી દીધો. હું હમણાં જ ખુશી જન સુવિધા કેન્દ્ર પર જઈને ઓનલાઈન અરજી કરાવી લઉં છું. ખૂબ સારું રમેશભાઈ, આ યોજના આપણા એસટી સમાજના ખેડૂત અને પશુપાલન માટે ખૂબ જ ફાયદાકારક છે. આ વખતે સાચો લાભ લો અને તમારા પશુઓ માટે સારો ચારો ખવડાવીને તેમના સ્વાસ્થ્ય અને દૂધ ઉત્પાદનમાં વધારો કરો. અને મિત્રો, તમે પણ મોડું ન કરતા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો.